ગુજરાતમાં ઉનાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે અને ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગીરના જંગલોમાં વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે હેતુથી ધારી ગીર પૂર્વ વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ પોઇન્ટ્સ ઊભા કરી પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી તમામ 8 રેન્જમાં વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. ડિવિઝન દ્વારા કુલ 250 જેટલા પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ડુંગરાળ અને પથરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી સ્ત્રોતો સુકાઈ ગયા હોય ત્યાં આ કૃત્રિમ પોઇન્ટ્સ વન્યજીવો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વ્યવસ્થા માત્ર કાગળ પર ન રહે તે માટે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા ખાસ સૂચનાઓ અપાઈ છે. 8 રેન્જના બીટ ગાર્ડને આ પોઇન્ટ્સમાં નિયમિતપણે પાણી ભરવાની અને તેની સફાઈ જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કાળજાળ ગરમી વચ્ચે સિંહો અને અન્ય વન્યજીવોએ પાણીની શોધમાં જંગલની બહાર ન જવું પડે. નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું ગીર પૂર્વ વન વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવું છું. અને જેમાં બધાને ખબર છે કે હવે ઉનાળાનો સિઝન ચાલુ થઈ ગયો છે અને આપણી જો તપોભૂમિ છે સૌરાષ્ટ્રની અને જો સાવજની ભૂમિ છે, અહીંયા કોઈ પણ પાણીની પ્રોબ્લેમ કે મુશ્કેલી કે અછત નહીં સર્જાય, આ વસ્તુને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઘણા બધા પાણીના પોઈન્ટ મેન્ટેન પણ કરવામાં આવી રહ્યા છે, નવા પોઈન્ટ ઊભા પણ કરવામાં આવી રહ્યા છે. ગીર પૂર્વ વન વિભાગમાં 250 આજુબાજુ પાણીના પોઈન્ટ અત્યારે ચાલુ છે. આમાં મોટે ભાગે આપણી જો નવીન ઉર્જા છે, આપણી સૌર ઉર્જા છે, સોલર પાવર જેમને કહેવાય, સોલર આધારિત પાણીના પોઈન્ટો છે. એમને હારે હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે. અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણા જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિ હોય છે ઇકોસિસ્ટમમાં સારી રીતે ચાલતી રહે એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે. અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી, સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.